પ્રદેશ દમણમાં નાતાલના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। અડધી રાત્રે ચર્ચોમાં બાળ ઈસુના જન્મની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। ચર્ચમાં રાત્રે વિશેષ પ્રાર્થના કરવામાં આવી। ક્રિસમસની ઉજવણી માટે પોતાના ઘરોને પણ રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે। લોકોએ એકબીજાને ક્રિસમસની શુભકામનાઓ આપવી। મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દમણમાં 400 વર્ષથી જૂનું ઐતિહાસિક ચર્ચ છે અને અહીં અગાઉ પોર્ટુગીઝોનું શાસન હોવાથી મોટી સંખ્યામાં ઈસાઈ ધર્મના લોકો વસે છે। અત્યારે આપણે 400 વર્ષ જૂના પોર્ટુગીઝ સમયના એન્ટિક વિન્ટેજ ચર્ચમાં ઉભેલા છીએ। અહીંયા મિડનાઇટ માસનું સેલિબ્રેશન થઈ ચૂક્યું છે અને આખા શહેરમાં બધા જ ચર્ચોને શણગારવામાં આવ્યો છે લાઇટિંગ અને ડેકોરેશનથી। અને અહીંયા ક્રિશ્ચન લોકોની ખાસી વસ્તી છે, એના કારણે બધાને એકબીજાને ઘરે જાતે બનાવેલી મીઠાઈઓ ક્રિસમસ સેલિબ્રેશનમાં આપવામાં આવે છે અને 2 જાન્યુઆરી સુધી આનું સેલિબ્રેશન અને ચાલુ રહેશે। લાઇટિંગ્સ ફરવા માટે આવી છું। અહીંયા ખૂબ સરસ માહોલ છે। અત્યારે ચર્ચને સારી રીતે ડેકોરેટ કરવામાં આવેલું છે અને અહીંયા આજુબાજુમાં બી સારી રીતે ડેકોરેશન કરેલું છે। પ્લસ દમણની જે શેરીઓ છે, ગલીઓ છે, એ બધીને બી રંગબેરંગી લાઇટોથી ડેકોરેટ કરી છે। પ્લસ અહીંના રસ્તાઓ પર બી સરસ રીતે ડેકોરેશન કરવામાં આવેલું છે। પ્લસ અહીંયા ચર્ચને બી સારી રીતે ડેકોરેશન કરવામાં આવેલું છે। તો મને અહીંયા આવીને ખૂબ આનંદ થયો। ને આ જીસસ ક્રાઇસ્ટનો આજે જે જન્મ થાય છે એ પ્રત્યે અમને માલુમ પડ્યું કે અહીંયા ઘણું સારું ચર્ચ છે ને એમાં બહુ બધું ડેકોરેશન ને બધું સારું છે, તો અમે એ જોવા આવ્યા ને ઘણું જ સારું લાગ્યું જોઈને। એનો કાર્વિંગ્સ બહુ બ્યુટિફુલ છે। 400 વર્ષ જૂનું આ ચર્ચ છે, તો અહીંયા ઘણું અમને આ બધું જોઈને ઘણું સારું લાગ્યું છે। क्रिसमस मतलब क्रिश्चियन कम्युनिटी के लिए एक बहुत बड़ा दिन है और महत्वपूर्ण दिन है, जहाँ कैथलिक कम्युनिटी जहाँ यीशु का जन्म हुआ वो सेलिब्रेट करते हैं। तो यीशु हमारे लिए कौन है? कैथलिक कम्युनिटी के लिए वो हमारे लिए भगवान है, जो इस जगत में आया हम सबों को, इस जगत को पाप से मुक्त करने के लिए। तो यही क्रिसमस हमारे लिए महत्वपूर्ण है, क्योंकि भगवान मनुष्य बन के इस जगत में आया। तो इसके लिए हमारे लिए ये बहुत महत्वपूर्ण और इम्पोर्टेंट डे है। આપ જુઓ નાતાલ કે જેને લઈને તમામ જગ્યાઓ પર ઉજવણી થઈ રહી છે। દમણના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે। અડધી રાત્રે ચર્ચમાં બાળ ઈસુના જન્મને લઈને ઉજવણીનો માહોલ। વિશેષ પ્રાર્થના કરવામાં આવી ચર્ચમાં અને ઘરોને પણ રંગબેરંગી લાઇટોથી શણગાર કરવામાં આવ્યો છે।